હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે અમારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ। તો આજે છે વીકેન્ડ અને અમારા ઘરે આવે છે ખાસ મહેમાન। તો મિત્રો કોણ આવે છે એ વિડીયો જોવા માટે વિડીયોને એન્ડ સુધી તમારે જોવો પડશે। મિત્રો અમારા ઘરે આવી ગઈ હતી બોરસદથી નિવ્યા। તો નિવ્યાને જોઈને જૈનમ તો એટલી બધી ખુશ થઈ ગઈ અને મેં પણ જોયું કે નિવ્યાની સરપ્રાઈઝ વિઝિટ જોઈને અમે બધા બહુ જ ખુશ થઈ ગયા અને મમ્મી પણ નિવ્યુને જોઈને બહુ જ ખુશ થઈ કે શું વાત છે નિવ્યા, અમને કીધા વગર જ સરપ્રાઈઝ વિઝિટ જોઈને અમને બહુ જ મજા આવી ગઈ। નિવ્યા આવી ગઈ અને મેં બપોરનું લંચ આજે હું છું ફ્લેવર્સ બાય સોનલની ચેનલમાં પહેલી વાર હું આવી છું અને આટલું મસ્ત સારું જમવાનું બનાવ્યું છે, તો તમે પણ જરૂરથી એમનો સ્વાદ ચાખજો અને મજા લેજો। અમે લોકોએ બપોરે સરસ મજાનું જમી લીધું અને સાંજ પડતા જ જૈનમ અને નિવ્યા અને ધૈર્યને લાગી ગઈ હતી ભૂખ। તો એ બધાને ભૂખ લાગી ગઈ હતી એટલે મેં બનાવી દીધી બધા માટે ઝટપટ બની જાય મસાલા મેગી। તો થોડીક જ વારમાં 2 જ મિનિટમાં ખરેખર મસાલા મેગી બની ગઈ અને સન્ડે હતો એટલે મેં બધાને સર્વ કરીને આગળ આપી દીધી મસાલા મેગી। તો જૈનમ, ધૈર્ય અને નિવ્યા અને સિદ્ધાર્થ અને હું અમે બધાએ મેગી ખાધી અને સાંજના વાગી ગયા હતા 7। તો 7 વાગી ગયા હતા એટલે અમે બધા નીકળી ગયા ફરવા। અને મિત્રો મારા ઘરે બીજા પણ નવા ગેસ્ટ આવ્યા હતા, એને પણ હું તમને મળાવું છું। અને મિત્રો જો તમે એ ગેસ્ટને ઓળખતા હોય તો કોમેન્ટ જરૂરથી કરી દેજો। તો મારા ઘરે આવ્યા હતા બોરસદથી ઉપલ, જે મારી નણંદ છે, પણ નણંદ નહીં પણ મારી ફ્રેન્ડ છે, અને આ છે ભૂમિ ભાભી અને નીવ। અમે બધા નીકળી ગયા હતા બહાર ફરવા અને આ છે અમારી 3 બેસ્ટી અને 3 ઢીંગલીઓ, જૈનમ, ક્રિસ્પી અને ધ્યાના। અમે જેમ 3 બેસ્ટી છે તેમ આ પણ 3 બેસ્ટી છે। અને મિત્રો તમને બધાને ખબર જ છે કે શનિવાર હોય એટલે અમે લોકો જઈએ છીએ હનુમાનજીના મંદિરે। દર શનિવારે અમે ત્યાં જઈએ છીએ દર્શન કરવા અને અમે ગયા ત્યાં દર્શન કરવા। ત્યાં તો અમે થોડીક વાર પછી હિંડોળાના દર્શન ચાલુ હતા, ત્યાં પણ દર્શન કર્યા અને નિવ્યા અને સિદ્ધાર્થ લઈને આવી ગયા બધા માટે પિઝા। તો બધા અમે લોકોએ ત્યાં પિઝા એન્જોય કર્યો અને પિઝા ખાવા માંડ્યા। અને ત્યાં તો શિવમભાઈ લઈને આવ્યા હતા બધા માટે કેક। તો છોકરીઓને ખાવી હતી કેક એટલે બધાએ થોડીક વાર નાની મોટી કેકને કટ કરી અને બધા છોકરાઓએ એન્જોય કરી અને સરસ મજાની કેક ખાઈ લીધી। ગંગારામ મામા, ભાવના મામી, નિર્મલભાઈ, જાડુભાઈ, સિદ્ધાર્થ અને પપ્પા, ઘણા બધા ગેસ્ટ અમારા ઘરે હતા। અમે લોકોએ ફૂલ નાઇટ બધાએ વાતો કરી, એન્જોય કર્યું અને બહુ જ મજા આવી ગઈ। ગંગારામ મામાએ પણ ઘણી બધી વાતો કરી, ભાવના મામીએ પણ ઘણી બધી વાતો કરી અને અમે ફૂલ નાઇટ જાગ્યા અને અમે ઘણી બધી અલગ અલગ ગેમ પણ રમ્યા અને એમ કહીને અમે આખી રાત જાગ્યા હતા। ઘણી બધી ગેમ રમવાની મજા પણ આવી હતી અને ગેમમાં ઓપ્પલ અને નિવ્યા જીત્યા હતા અને છોકરીઓ પણ જીતી હતી અને અમને બહુ જ મજા આવી અને અમે લોકોએ સેટરડે સન્ડે બહુ સરસ મજાનો એન્જોય કર્યો। જાડુભાઈ પણ ઘણી બધી મસ્તી કરી રહ્યા હતા અને અમે બહુ જ મજા કરી મિત્રો। બધા ભેગા થયા હતા અને અમને બહુ જ મજા આવી ગઈ અને ખરેખર જ્યારે બધા સાથે મળીએ છીએ ત્યારે વાતચીત કરીએ છીએ અને એકબીજા સાથે બેસીને દિલ ભરીને ખુશીથી વાતો કરીએ છીએ એટલે ખરેખર બહુ જ મજા આવે છે। જો તમારા ઘરે પણ મહેમાન આવે તો આ રીતે એન્જોય કરજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, નવી બીજા